હૈયાના હાટ ખોલી નાખે, અંતરના કબાટ ખોલી નાખે એવી ડાયરાની જમાવટ આજે થઈ રહી છે. અને એમાંય કોઈ કવિએ પણ લખ્યું છે કે કિત ગાયો કિત ઉછરો અને કિત લડાયો લાડ, આ સખી અમારા કંચનો ક્યાં પડે ગો હાથ. કિત ગાયો કિત ઉછરો અને કિત લડાયો લાડ. તારી જનેતા એમ કહેતી હોય કે મારો દીકરો છે, તારી બેન એમ કહેતી હોય કે મારો ભાઈ છે, તારી પત્ની એમ કહેતી હોય કે મારો પતિ છે, પણ તું કોણ છે? જૂઠા હે ભાઈ બાપ બળાઈ, જૂઠી માઈ માં જાય. હે જીવ, આમાં કોઈ તારા ભેગું અંતકાળે આવવા તૈયાર નથી. 9 મહિના જ્યાં સુધી માના ગર્ભવાસની મેલપાસ જ્યારે રહ્યો હોય અને જન્મ થાય ત્યારે બાળા હાથ નાખે, બાળા પોકાર કરે, ત્યારે ઈ પોકાર પણ નોટ કર્યા જેવો. ઈ પોકાર ઈ ટાઈપનો કરે કે હું આ એટલે કે હું આઈ ને તું વા, હવે મારે તારે કોઈ નાતો નહીં. અરે ભલા માણસ, કરાર કરીને તું આવ્યો છે, ઈશ્વરની આગળ જઈ સોગંદ ખાઈને આવ્યો છે કે હું કઈક સત્કીર્તિનું, ધર્મનું, ન્યાયનું, નીતિના મોતીડાને વીણવા માટે થઈને આવ્યો છું. પણ સંસારની મેલપા આવ્યા પછી સંસારમાં એવો બધો ગુથાઈ જાય કે પરમાત્મા શું છે, ન્યાય શું છે, નીતિ શું છે, ધર્મ શું છે, આ બધી વાતથી અપરિચિત બની જાય. કોઈનો જ્યારે ડર ન હોય ત્યારે કોઈ શાયર પણ લખે છે કે અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ ખરાને પૂછે છે. અરે આ તો સંજોગ ઝુકાવે છે, નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે. આ તો સંજોગમાં, એવા સંજોગમાંથી આપણે પસાર થયા છીએ. નહીતર હે ભગવાનને પણ કવિ વિનંતી કરીને કહે છે કે પરમાત્મા, આજના માનવે તો મંદિર વેચ્યા, મૂર્તિ વેચી, દરેક વસ્તુ વેચી નાખીને કદાચ તું હાથમાં આવી તો તને પણ વેચી નાખશે. પણ કહેવાનો મારો અર્થ ઈ કે ન્યાયનું, નીતિનું, સત્કીર્તિના, ધર્મના મોતીડાનો ચારો આ જીવડો, આ હંસલો ચરવા માટે થઈને આવ્યો છે. તો હે જીવ, આ સત્કીર્તિ રૂપી મોતીડા ચરી લેજે, નહીતર હે હંસલા હાલો ને હવે મોતીડા નહીં મળે. આવી સરસ મજાની રચના હસનભાઈ સોલંકી પાસેથી સાંભળીએ. હંસલા હાલો રે હવે મોતીડા નહીં રે મળે. હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. આ તો જાજવાન પડી આશા તૂઠી રે બંધાણી,
પધારે તે જોરે જે ચૂંદડી લાથે રે ઓઢાડે તે જોરે જે ચૂંદડી લાથે ઓઢાડે કાયા ભલે રે પડે માટી માટીને પડે રીતડી નહીં રે પડે હંસલાલો એ હવે મોતીડા નહીં રે આ તો નાચવાના પાણી આશા જુઠી રે બંધાણી મોતીડા નહીં હંસલાલો એ હવે મોતીડા નહીં એ મોતીડા નહીં એ મોતીડા હંસલા હાલો ને હવે મોતીડા નહીં મળે. આ સુંદર મજાની રચના આપણે સાંભળી. પણ જેમ લોક સંગીતના પ્રકાર હોય એવી રીતે ભજનના પણ પ્રકાર હોય. કવિ કાગ બાપુનો એક ભજન છે અને એનો જે અર્થઘટન કર્યું છે, શું શબ્દોની તાકાત હોય છે. મારે જે ભજન સંભળાવવાના દોરમાં લઈ જવા છે, વીરા અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે પણ ચરણનારા કોઈ ના મળ્યા. માથણા કપાવી અમે ઘંટીએ દળાણા અને ચૂલે રે ચડીને પીરસાણા પણ જમનારા અમને કોઈ ન મળ્યા. શું એ રોટલાની પણ વેદના હશે. રૂડો અહાડ મહિનો આવ્યો હોય, એમાંય તે અષાઢી બીજ હોય, અષાઢી બીજની મૂઠ આવી હોય, ખેડૂત પોતાના ખેતરની મેલપા વાવણી કરવાની તૈયારી કરતા હોય, દોરડા બળદું હોય અને બળદુને લઈ અને અષાઢ મહિનાના બરોબર બપોરનું ટાણું હોય. ખેડૂતની ભાષામાં કહીએ તો ખેતર વળાપી ગયું હોય અને પછી વાવણી જોડાય. અષાઢી બીજની મૂઠની વાવણી આવી હોય અને બાજરાને એક સરખી લાઈનોમાં વાવી દીધો હોય. એની પછી નિંદામણ કર્યું હોય. નિંદામણ કર્યા પછી ભાદરવો મહિનો નજીક આવે. ભાદરવાના ગયા પછી નવરાત્રી જગદંબાના આરાધનાના દિવસો નજીક આવતા હોય અને એમાં કાપો વાળી અને 5 એમ કહેવાય છે કે માણસોને બોલાવી અને ખેડૂત છે એ કાપણી કરે. ખેતરની માલિપાથી ડુંડાને લણી લણી અને કાપામાં નાખે. કાપામાંથી ખળે લઈ આવે અને ખળે લઈ આવ્યા પછી એને મહળી નાખે અને મહિળા પછી હારો પવન જોઈ અને એને વાવલી અને ખેડૂતના દીકરા એને કોઠીની માલિપા ભરે અને પછી આપણી બેન દીકરીઓ કિલો 2 કિલા જેટલો જોઈએ એટલો કાઢી બાજરો અને ધાંગધ્રાની ઘંટીની ઉપર સીતારામનું નામ લેતી લેતી દળવા માટે બેહી જાય અને એને પછી કણ કણ જુદો કરી અને એ રોટલાને ટીપવા માટે બેહી જાય. હાથમાં પહેરેલી વીટી વેટ જે અંગૂઠી પહેરેલી હોય એની છાપ છે એ રોટલાની મેલપા બેહી જાય. એ રોટલાને હારો ઓબાળ બળતો હોય અને એમાં ચોળવવામાં આવે. ઉપસી અને દડા જેવો થઈ જાય રોટલો અને એ રોટલો થાળીમાં પીરસવામાં આવે અને ત્યારે હું અને તમે એમ કહેતા હોય કે ભૂખ નથી લાગી, ત્યારે રોટલાને કવિ કહે છે કે કેટલી વેદના થઈ હશે, કેટલી પ્રક્રિયા પછી તૈયાર થઈને થાળીમાં આવ્યો છે. આ જે અર્ક છે, આ વેદના છે, આ ભજનને આ શબ્દોની જે તાકાત છે, ગુઢાર્થ વાળા શબ્દો હોય પણ એને જીવનની મેલપા ઉતારો તો ઘણું બધું કહી જતા હોય. એવું જ એક ભજન છોડી મત જા મને એકલી વણજારા હસન ઇસ્માઇલ સોલંકી પાસેથી સાંભળીએ. છોડી મત જા મને
એકલી એ વણજારા જીઓરા મેલી મત જા મને પરદેશમાં વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા થોડી મત જા મને એકલી રે વણજારા જીઓરા મેલી મત જા મને પરદેશમાં વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા मारे कर में निकला कफीर रे वनजारा ए दियो वनजारा दियो वनजारा दियो वनजारा छोड़ी मत जा मने एकली रे वनजारा दियो ना मिल मत जा मने परदेश में वनजारा दियो वनजारा दियो वनजारा दियो वनजारा
पति काई की ने विपत पड़े उठी जाए ई तो बनो हाथी प्रीत है वालनी ए भाई जड़ा रे चुकाए हंसो जानी ने तने आज से वनजारा जियो वनजारा हंसो जानी ने तने सेवियो ए वनजारा जियो मारे घर में निकला आगरे वनजारा मारे घर में निकला कागरे वनजारा जियो वनजारा जियो वनजारा थोड़ी मत जा मने एक लीरे वनजारा जियो मिली मत जा मने परदेश वनजारा जियो वनजारा Buddy